ધોરણ 10 વિજ્ઞાન વિઘટન પ્રક્રિયાને સમજીએ આપણે એક જ શોર્ટમાં. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને બે કે એનાથી વધારે સરળ નિપજોમાં તોડવામાં આવે છે. હવે પ્રક્રિયકને તોડવા માટે આપણે ઉર્જા આપીએ છીએ. હવે આપવામાં આવતી ઉર્જાના આધારે આ પ્રક્રિયાના 3 પ્રકાર છે. પહેલું ઉષ્મીય વિઘટન. નામથી ખબર પડે કે આપવામાં આવતી ઉર્જા ઉષ્માના સ્વરૂપે હોવાની. હવે જે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે એને ઉષ્મા શોષક કહેવાય છે. તો આના ઉદાહરણોમાં પહેલું આવે છે ઉષ્મીય વિઘટન કેનું ફેરસ સલ્ફેટના સ્ફટિકનું. આમાં લીલા કલરના ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને લીલો કલર એનો બદલાય છે. પછી ફેરિક ઓક્સાઇડ ઘન બનાવે છે અને સલ્ફરના બે વાયુઓ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, જેની ગંધ આપણને અનુભવાય છે. બીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન, જેમાં આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડના કથ્થાઈ રંગના ધુમાડા મળે છે. ત્રીજું ઉદાહરણ છે ઉષ્મીય વિઘટન કેલ્શિયમ કાર્બોનેટનું, જેમાં આપણને કડીચૂનો એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. વિઘટનનો બીજો પ્રકાર, જેમાં આપણે વિદ્યુતને ઉર્જાના સ્વરૂપમાં આપીએ છીએ. આમાં આવે છે પાણીનું વિદ્યુત વિભાજન, જેમાં એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. આ મળેલા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદ 2:1 પ્રમાણમાં હોય છે. પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર કે જેમાં સૂર્યપ્રકાશનું ઉર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આનું ઉદાહરણ આપણે જોઈએ તો પ્રવૃત્તિ 1.8 કે જેમાં સફેદ સિલ્વર ક્લોરાઇડને ચાઇના ડીશમાં લીધો છે અને આ ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં રાખી છે. હવે સૂર્યપ્રકાશ દ્વારા સફેદ સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર ધાતુ અને ક્લોરીન ગેસમાં થાય છે. સફેદ સિલ્વર ક્લોરાઇડ જે હતો એ પછી રાખોડી રંગનો બને છે. હવે આ સેમ પ્રક્રિયા સિલ્વર બ્રોમાઇડ સાથે પણ થાય છે. હવે આ બંને પ્રક્રિયાનો ઉપયોગ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. તમારા કોઈ સજેશન કે ફીડબેક હોય તો કમેન્ટ બોક્સ એના માટે જ છે. થેન્ક્સ ફોર વોચિંગ.